ભાજપના લોકસભાના રાજકોટના ઉમેદવાર એટલે કે પરસોત્તમ રૂપાલા અને એમણે જે નિવેદન આપ્યું છે એના કારણે જે આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કાલે રાજપૂત સંકલનની જે મિટિંગ મળી હતી અને એની સાથે જે નેતાઓ હતા, રાજપૂત સમાજના અગ્રણીઓ હતા, અને એમણે પણ એ જ નિર્ણય લીધો છે કે કોઈ પણ ભોગે હવે માત્ર ને માત્ર રૂપાલાની જે ટિકિટ છે રદ કરવામાં આવે. અને એના માટે થઈને ગઈકાલે સાંજે રાજકોટમાં આશાપુરામાનું મંદિર છે, એ મંદિરમાં લગભગ 350થી પણ વધારે ક્ષત્રિયો છે એ ભેગા થયા હતા અને મેં પ્રતિજ્ઞા લીધી હતી કે મેં આશાપુરાના સાનિધ્યમાં આશાપુરામાની સોગંદ લઈએ છે કે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે, એમના સન્માન માટે, અમારા સમાજ માટે જે માગણી મૂકી છે, જો એને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કચકચાવીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં મતદાન થશે. અને એટલું જ નહીં પણ 18 વર્ણના એવા 5-5 મતને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન આપવામાં આશાપુરાના અમે સોગંદ ખાઈએ છીએ. આ શબ્દો છે રાજકોટમાં આશાપુરા મંદિરે 350થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો જે ભેગા થયા હતા એમના. હવે રાજકોટમાં લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપ્યું હતું અને એના કારણે ભાજપ પક્ષ માટે ધીરે ધીરે મોંઘું સાબિત થઈ રહ્યું છે. રૂપાલાના નિવેદન મામલે ગઈકાલે ભાજપ અને ક્ષત્રિય સમાજની મળેલી બેઠક પણ નિષ્ફળ ગઈ હતી. ત્યારે ગઈ રાત્રે રાજકોટના આશાપુરા મંદિર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો છે એકત્ર થયા હતા અને જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં ના આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં 100% ભાજપ વિરુદ્ધ છે એ મતદાન કરવામાં આવશે એવા શપથ લેવામાં આવ્યા છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ રાજકોટના આશાપુરા મંદિર ખાતે જેટલા પણ યુવાનો મળ્યા હતા, વડીલો જે મળ્યા હતા, એ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને નક્કી પણ કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની હવે બીજી બેઠક નહીં થાય. માત્ર ને માત્ર હવે જે પણ હશે એ ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવી શકે છે જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં ના આવે તો. એટલે એક વ્યક્તિનું આખું નિવેદન છે જેના કારણે અત્યારે આખી ભાજપ સરકાર છે એને ધીરે ધીરે મોંઘું પડી રહ્યું છે. અને હવે જોવાનું એ રહેશે કે આજે ભૂપેન્દ્ર પટેલ કે જે આપણા સીએમ છે એ પણ દિલ્હી છે, પરસોત્તમ રૂપાલા એ પણ દિલ્હી છે અને બપોરે 3:30 વાગે છે એક મિટિંગમાં એ લોકો ભેગા થવાના છે અને પોસિબલ છે કે એના પછી નરેન્દ્ર મોદી આપણા જે પીએમ છે એમને પણ મળી શકે છે. તો ત્યારે જોવાનું એ રહેશે કે હવે શું નિર્ણય લેવામાં આવે છે.